જે બાકીની 21 સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે, પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી. હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી. ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ 350 જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા. એમાંથી 349 જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું. એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવા જોઈએ? જીતીને આવે તે આપણો. એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ? જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે. આપણે ઘણા બધા નિયમો બનાવ્યા. આપણે 60 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી, પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા. 115 નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા, 100 જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા. રાજકોટ, બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા. આપણી પાસે મહાનગરપાલિકામાં 396 સીટ હતી. આપણે 100 સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા. હું આવ્યો ત્યારે 8 વિધાનસભાનું ઇલેક્શન હતું, બાય ઇલેક્શન. ત્યારે પણ મને આપની ઉપર ભરોસો હતો. મેં કહ્યું હતું કે 8 સીટ જીતી જઈશું. ત્યારે ઘણા બધા કહેતા હતા કે આને કંઈ રાજકીય ખબર પડતી નથી, આ તો કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને લડાવવાના છે, એમની સીટ છે. ત્યારે મેં કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 8 સીટ જીતશે અને તમે બધાએ જીતી એના માટે પણ તમને અભિનંદન. જિલ્લા પંચાયત આપણી પાસે 5 સીટ હતી, 26 સીટ કોંગ્રેસ પાસે હતી. આપણે 31 સીટ જીત્યા. તાલુકા પંચાયત, નગરપાલિકામાં 91 માંથી 89 સીટ જીત્યા. 231 માંથી 213 સીટ આપણે તાલુકા પંચાયતમાં જીત્યા. આ જીતવાની ટેવ એ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પડી, એમને હું એક મંત્ર આપ્યો હતો. મેં કહ્યું હતું કે આપણે આપણો જન્મ જીતવા માટે થયો છે એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ. અને એટલા જ માટે તમે બધાએ પણ એ સંકલ્પને સાર્થક કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે અપેક્ષા હતી, માનનીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે એમની બધી જ અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા. અને એટલા માટે હું ફરીથી ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પેજ કમિટીની જે આપણે પેજ કમિટી બનાવી હતી, આપણી પાસે પ્રાથમિક સદસ્યતા લગભગ 1,13,00,000 હતા. પરંતુ પેજ કમિટીનો એક નવો કન્સેપ્ટ કે જેની અંદર 74 લાખ જેટલા આપણા જ કાર્યકર્તાઓ કે જે કદાચ સામાન્ય સભ્ય હતા, પ્રાથમિક સદસ્ય હતા, પરંતુ દરેક ઘરમાંથી ફક્ત એક સદસ્ય એ પેજ કમિટીનો સભ્ય બને. 74 લાખ ઘરમાં આપણી પાસે 2.25 કરોડ જેટલા મતદાતા હતા. આપણને 2 કરોડ મત મળ્યા. 25 લાખ મત આપણને બંને ઇલેક્શનમાં ઓછા મળ્યા. જો 10 લાખ મત પણ જો તમે વધારે લાવ્યા હોત ને, કે 3 લાખ મત જે તે વિધાનસભામાં વધારે લાવ્યા હોત, તો 182 નો સંકલ્પ ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ પૂર્ણ કર્યો હોત. મને અફસોસ છે કે 182 નહીં લાવી શક્યા. આપણે 156 પર અટક્યા. બાય ઇલેક્શનમાં બીજી 6 સીટ જીતીને આપણે 162 પર પહોંચ્યા. પણ એનો અફસોસ મને જરૂર રહેશે.
લોકસભાની અંદર પણ 26માંથી 26 બે વાર જીત્યા હોવા છતાં મારા અધ્યક્ષ વખતે હું એક સીટ ગુમાવ્યો, એના હારની જવાબદારી પણ હું સ્વીકારું છું અને ફરીવાર આ ન થાય એની કાળજી લેવા માટે આપ સૌને પણ વિનંતી કરું છું. આજે જ્યારે નવા તરવરિયા જેમને સંગઠન અને સરકાર બંનેની જવાબદારી એમણે સંભાળી છે, સુપેરે સંભાળી છે, અને એવા યુવાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નવા પ્રમુખ તરીકેની આજે જવાબદારી લઈને આજે જ્યારે આગળ વધવાના છે, ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું, પૂરી તાકાતથી એમને સાથી છું. પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો એક એક કાર્યકર્તા એ આપની સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે. આજે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જે આપણો યજ્ઞ આગળ વધી રહ્યો છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો, આ યજ્ઞના ઘોડાને રોકવાની કોઈની તાકાત નથી. અને આ ગુજરાત મોડેલ છે. ગુજરાત મોડેલ એ વિકાસનું હોય કે સંગઠનનું હોય કે જીતનું હોય, એને ક્યારેય કોઈ અટકાવી શકશે નહીં, કેમ કે તમારી બધાની તાકાત એની સાથે જોડાઈ છે. ફરીથી 5.25 વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન થયું હશે, કેટલાકને ફાયદો થયો હશે, પણ મારો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન કરવાનો નહોતો. પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે, પરંતુ એટલું હજુ ફરીથી કહીશ કે જે કંઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે. અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો, એની આપને ફરીથી ખાતરી આપીને એના માટે માફી માંગીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી.